નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વાર્તા ભણીશું જમનાનું પૂર. લેખક છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. તેમનું ઉપનામ છે દ્વિરેફ. આ ઉપનામથી તેમણે ઘણી બધી ઉત્તમ ટૂંકી વાર્તાઓ લખી છે, પણ જમનાનું પૂર આ પ્રતિકાત્મક વાર્તા તેમની સૌથી અલગ તરીકે એવી વાર્તા છે. આ વાર્તામાં પ્રતિભા કંઈક અલગ જ રીતે ખીલી રહી છે. અહંકારનું કેવું ખરાબ પરિણામ આવે છે તેની વાત લેખકે એક સ્ત્રીના સંદર્ભમાં કરી છે. આ વાર્તાની અંદર વાર્તા નાયિકા ઈચ્છે છે કે જમનાના પાણીમાં તેનો દીવો સૌથી અલગ હોય, ખૂબ દૂર દૂર સુધી આગળ જતો રહે અને બીજા ગામના લોકો આ દીવાની ખૂબ પ્રશંસા કરે. આવું મમત્વ અને મહત્વ એ આખરે અહંકારનો આવિષ્કાર ઊભો કરે છે. મંદિરમાં આરતી સૌ તો દર્શન કરવા જાય છે, પણ આ સ્ત્રી પોતાનો દીવો ક્યાં સુધી પહોંચ્યો તે જાણવા છેક મંદિર શિખર સુધી પહોંચી જાય છે. અચાનક જ પગ લપસે છે અને યમુના નદીના પ્રવાહમાં એ તણાઈ જાય છે. લેખક વાર્તાના અંતે જે પ્રશ્ન મૂકે છે તે આ વાર્તાનું હાર્દ છે. જગતના પૂરનો હેતુ શું હશે? અને આ પ્રતિકાત્મક વાર્તા દ્વારા આ જગતના પૂરનો હેતુ આપણે સમજીશું. સાંજનો સમય છે. ગાંડા વેગથી જમનાના પૂર સામો જોઈ અને પછી હાથમાં રહેલા દીવાવાળા પડિયા સામો જોઈ તે મનમાં બોલી, યમુના નદી છે, ધસમસતું પૂર આવ્યું છે. લોકો યમુના નદીમાં પાંદડાના બનાવેલા પડિયા વાટકા જેવું એની અંદર દીવો મૂકી રહ્યા છે. એવા સમયે આ સ્ત્રી પણ આ દ્રશ્ય જોઈને એ મનોમન બોલે છે, આજે દિવસોનો મનોરથ પૂરો થશે. મનોરથ એટલે ઈચ્છા. ઘણા દિવસથી એમને કોઈ ઈચ્છા છે. થોડી વારે કાંઠા ઉપર દોરડું બાંધી પડેલા મછવા તરફ જોઈ તેણે કહ્યું. એક માછીમાર કાંઠા સાથે પોતાની નાવનું દોરડું બાંધીને ઊભેલો છે. તે એમની સામે જોઈને એમને પૂછે છે, માછીડા, હોડી પૂરની મધ્યમાં લઈ જા, એટલે કે બરાબર વચ્ચે આ હોડીને લઈ જા. એક જુવાન માછી બોલ્યો, આજે હોડી નહીં ચાલે. આવું પૂર મેં જિંદગીભરમાં કદી જોયું નથી. ખૂબ ધસમસતું પૂર આવ્યું છે અને આવા પૂરમાં હોડી લઈને યમુના નદી જવું એ માછીમાર માટે પણ અશક્ય છે. એક આધેડ વયનો માછીમાર બોલ્યો. આ લેખકે જ્યારે અહીંયા યુવાન વયનો માછીમાર અને આધેડ વયનો માછીમાર શબ્દ માટે કર્યો છે. યુવાન માછીમાર એમણે આવું પૂર કદી જોયું નથી, એટલે કે ખૂબ ભયંકર પૂર અત્યારે આવ્યું છે. આધેડ વયનો માછીમાર એ પોતાના અનુભવનું જ્ઞાન જણાવે છે કે 25 વર્ષ ઉપર આવું પૂર આવ્યું હતું અને અમે ના પાડી છતાં એક મછવો ગયો હતો અને તે ત્યાં જઈને ઊંધો વળી ગયો, એટલે કે એની નૈયા જે હતી, નાવ જે હતી, ઊંધી વળી જાય છે. ઢેંગડી ચીંધી તે જગ્યા બતાવી. કોઈ માછીના મોં પર હા ન જોઈ. ત્યાં ઊભેલા કોઈ પણ માછીમારે પાણી જવાની હા ન પાડી. તે ટોળામાંથી ઝપાટાબંધ અદૃશ્ય થઈ ગઈ અને આ સ્ત્રી પોતાનો જરા પણ સમય બગાડ્યા વગર આ ટોળામાંથી ક્યાંક નીકળી ગઈ. સાંજે હંમેશની જેમ જમનાની આરતી થવા લાગી. અનેક સ્ત્રીઓ આવા પાંદડાના પડિયામાં દીવા કરી ઘાટ ઉપરથી, એટલે કિનારા ઉપરથી પાણીમાં આ તરતા દીવા સાથે પડિયાને પાણીની અંદર તરતા મૂકી રહી હતી. કોઈ પવનથી, કોઈ પાણીના વેગથી, કોઈ માછલાની ઝાપટથી ધકેલાય અનેક પડિયા જમનાના પ્રવાહ ઉપર જઈ તરતા હતા. કોઈ તણાતા, કોઈ સ્થિર, કોઈ ડગતા, કોઈ નાના, કોઈ મોટા, ક્યાંક છૂટા છવાયા અનેક દીપોથી ઘેલી કાલિંદી આજે મેઘ કલુષિત સ્વર્ગ ગંગાને જાણે હસતી હતી. આજે આ કાલિંદી કેવી લાગે છે?
લેખકે ખૂબ સરસ ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવ્યું છે કે છૂટા છવાયા અનેક દીપોથી આ જે સ્ત્રીઓએ આ પાણીમાં દીવાઓને તરતા મૂક્યા છે એ છૂટા છવાયા દીવાઓથી આ ગાંડી તૂર બનેલી ઘેલી બનેલી કાલિંદી યમુના નદી આજે મેઘ કલુષિત સ્વર્ગ ગંગાને જાણે હસતી હતી. મેઘ કલુષિત સ્વર્ગ ગંગા એટલે ગંગા જ્યારે સ્વર્ગમાંથી ઉતરે છે, ખૂબ સુંદર ટ્રાન્સપરન્ટ પાણી અને એનો કલર એકદમ ટ્રાન્સપરન્ટ હોય છે, પારદર્શી હોય છે. જ્યારે યમુના નદી એનો કલર કાળો હોય છે. પણ જ્યારે મેઘથી છવાયેલા વાદળાઓથી છવાયેલા વાતાવરણમાં જે કાળી પડી જાય અને એનું ઉદાહરણ આપીને એવું કહે છે કે કાલિંદી આજે મેઘ કલુષિત સ્વર્ગ ગંગાને જાણે હસતી હતી. કાળા વાદળાઓથી છવાયેલી સ્વર્ગ ગંગા આજે યમુના નદી એની સાથે ઉપમા આપીને એવું જણાવે છે કે આજે યમુના નદી જાણે સ્વર્ગ ગંગા પર હસતી હોય એટલી સુંદર લાગતી હતી. કાળી નદી પર અંધારી રાત છે અને એના પર ટમટમતા દીવાઓનો પ્રકાશ આજે ગંગાને પણ જાણે ઝાંખી પાડે એટલી સુંદર લાગે છે. ત્યાં પણે દૂર એક મોટો દીવો પ્રવાહ મધ્યથી શેનો ઓલાયો? પ્રવાહ મધ્યથી બરાબર ધસમસતા પૂરની વચ્ચેના ભાગથી એક દીવો પ્રગટી અને પાછો ઓલવાઈ જાય છે. બીજો એવો જ દીવો થઈ અને ઓલવાઈ જાય છે. એ જગ્યાએ યમુનાનો ઘાટ ફાચરની પેઠે અંદર પેસી એટલે કે યમુના પ્રવાહ જ્યાં વહી રહ્યો છે ત્યાં એક જમીનનો ત્રિકોણ ભાગ પાણીના વચ્ચેના વિસ્તારની નજીક સુધી જઈ રહ્યો છે અને આ જમીનના ભાગ પર પેસી એટલે કે પ્રવેશીને ઠેઠ છેક જમુનાના મુખ્ય પ્રવાહ સુધી પહોંચેલો હતો. ત્યાં દીવો મૂકવાનો પ્રયાસ પેલી વાર્તા નાયિકા કરી રહી છે. તેના 2 પ્રયત્ન નિષ્ફળ ગયા. તેણે ત્રીજો શરૂ કર્યો. એક લાંબી પાતળી લાકડીને છેડે તેણે દોરી લટકાવી, ત્યાં સળગતો દીવો બાંધ્યો ને લાકડી છેક પ્રવાહ ઉપર લઈ જઈ દીવો પાણીમાં તરતો મૂક્યો અને પ્રવાહમાં તણાતા દીવા ઉપર જરા લમાવી તેનો દોરો એ દીવે જ બાળી લાકડી ઉપાડી લીધી. એટલે જે લાકડી સાથે એમણે પાંદડાના પડિયામાં દોરો બાંધીને દોરા સાથે લાકડી જોડીને દીવો મૂકવાનો પ્રયાસ કર્યો હતો, એ લાકડીને એણે દીવાથી કઈ રીતે અલગ કરી એમનું ઉદાહરણ અહીંયા આપ્યું છે કે દીવાની જે જ્યોત છે એના પર થોડીક ઉપરથી લાકડી ઢીલી કરી દોરો ઢીલો થાય છે. આ જ્યોત એ દોરો અડે છે અને ત્યાંથી દોરો છૂટો પડી જાય છે. આ વખતે દીવો બરાબર છૂટો થઈ પ્રવાહ મધ્યે પડી વેગભર ચાલવા માંડ્યો. તે સમયે આરતી થતી હતી. સાંજનો સમય હતો. આ સમયે આરતી થતી હતી અને આ આરતી સમયે કેવું દ્રશ્ય યમુના નદીને કિનારે સર્જાયું છે એનું લેખક અહીં વર્ણન કરે છે. કાલિંદીના ધસમસતા પૂર ઉપર તરતા દીવા મેઘલી રાતમાં આગિયા જેવા દેખાતા હતા. જુગનો જે લાઇટવાળા જીવડાઓ હોય ને એમની જેવા તરતા દીવાઓ કાલિંદી નદી પર દેખાઈ રહ્યા હતા. 7 વાટવાળી તારાતી હતી. એ 7 વાટવાળી જે આરાય છે તે ફેણે ફેણે મણીવાળો કાળીય નાગ આ સુંદર દ્રશ્યને જોઈ ડોલતો હોય તેમ લાગતો હતો. 7 વાટવાળી જ્યારે આરતી ઉતરી રહી છે ત્યારે 7 ફેણવાળો નાગ જાણે કે યમુના નદીની સામે ડોલી રહ્યો છે એવું એક દ્રશ્ય અહીંયા સર્જાય છે. સર્વ સ્ત્રીઓ આ અદ્ભુત દ્રશ્યની સુંદરતા, ભવ્યતા અને ભક્તિમાં લીન થઈ આત્મભાન ભૂલી સ્તબ્ધ થઈ. ટૂંકમાં આરતીની ભવ્યતા, સુંદરતા એટલી મનમોહક હતી કે જે પણ સ્ત્રીઓ ત્યાં ઊભી છે, જે પણ લોકો ત્યાં ઊભા છે તે આત્મભાન ભૂલી સ્તબ્ધ થઈ ગયા છે, આરતીમાં લીન થઈ ગયા છે. પણ તેના વિચારો જુદા જ હતા. ઘણા દિવસનો મનસૂબો આજે પાર પડેલો જોવા તે તલપાપડ થઈ રહી હતી. ઘણા દિવસનો તેમનો મનસૂબો હતો કે જ્યારે યમુના નદીની અંદર ધસમસતું પૂર આવે ત્યારે પૂરની મધ્યમાં જઈને પોતાનો દીવો તરતો મૂકે.
મારો દીવો સૌથી જુદો છે, સૌથી મોટો છે, સૌથી વધારે વખત ચાલશે. આટલા પ્રવાહની મધ્યમાં મારો દીવો દૂરમાં દૂર જશે અને કેટલે સુધી દૂર દૂરના ગામ એને જોઈ વિસ્મય પામી કહેશે, અહો, આનો દીવો કેવો છે. આ આખું જ વાક્ય આ વાર્તાનું મુખ્ય ઉદ્દેશ અહીંયા રજૂ કરે છે કે આ સ્ત્રીના મનમાં જે અહંકાર છે કે મારો દીવો સૌથી જુદો, બધા લોકો જોશે તો શું કહેશે, મારો દીવો પૂરની મધ્યમાં જતો ચાલનારો, વહેતો, અને આ જ આપણી સૌથી મોટી નબળાઈ છે. કે લેખક અહીંયા જે કહેવા માંગે છે કે જગતના પૂરનો હેતુ શું હશે. ઘણી વખત કોઈ પણ પ્રકારના હેતુ વગર આપણે આપણા અહમને, આપણા અહંકારને પોષતા હોઈએ છીએ. આરતી પાસે બધા દીવા કોણ કોના છે, ક્યાં છે, એની તથા વિના એકબીજાને શોભાવતા જુદા જુદા વેગે જતા હતા. ત્યારે આ સ્ત્રીનો એકલો દીવો જાણે રણવગડામાં એકલા ખજૂરીના ઝાડ જેવો તણાઈ જતો હતો. અહીં લેખક કહે છે કે બધા લોકો જ્યારે દીવા મૂકી રહ્યા છે તો એ દીવાના સરસ મજાના યમુના નદીના પ્રવાહ સાથે આ દીવાઓ ક્યાંક ભેગા, ક્યાંક છૂટા છવાયા, ક્યાંક લાઈનમાં જતા હોય છે. પણ આ સ્ત્રીનો દીવો અલગ રણ વગડામાં એકલું ખજૂરીનું ઝાડ ઊભું હોય તો એ શું સુંદરતા નિર્માણ કરી શકે. આ સ્ત્રીનો દીવો પણ એવો એકલો ખજૂરીના ઝાડ જેવો પાણીની અંદર તણાઈ જતો હતો. બધી સ્ત્રીઓ દીવાની મમતા મૂકી આખા દ્રશ્યના સૌંદર્યમાં લીન થઈ જતી હતી. ત્યારે તે એક ખૂણે પોતાની પેઠે એકલી ઊભી માત્ર પોતાનો દીવો જોતી રહી. એટલે જો યમુના નદીમાં દીવા મૂકી રહ્યા હતા, તેમણે દીવો યમુનામાં મૂક્યા પછી એમના દીવા પ્રત્યે કોઈ મમત્વ, કોઈ મહત્વ ધરાવ્યો નથી. પણ આ સ્ત્રીએ પોતાનો દીવો મૂક્યા પછી એ યમુના નદીને જોવા કરતાં વિશેષ માત્ર પોતાનો દીવો જ જોયા કરતી હતી. દીવો દૂર ગયો. દૂર જતો જોવા માટે તે ખૂણા ઉપરના મંદિર છેક દૂર સુધી દીવો ગયો, પછી દેખાતો નહોતો. મંદિર પર ચડી, તેથી પણ દૂર ગયો અને તે મંદિર ઉપર ચડી. દીવો ક્યાં ગયો? જે દીવાને જોઈને દૂરના ગામો પામવાના છે, એના દીવાની ખૂબ પ્રશંસા કરવાના છે, આ દીવો ક્યાં ગયો? દીવો જરા નદીના વાંકમાં વળ્યો. જોવા તે જરા એક તરફ નમી, વાંકી વળી, ઝૂકી, તેનો પગ લપસ્યો અને જે કાલિંદીએ કૃષ્ણને જરા માર્ગ આપ્યો હતો, તેણે પોતાનામાં તરતા કાચબા અને માછલી જેટલી પણ પોતા પર તરતા નાના મોટા દીવા જેટલી, અરે તેણે મૂકેલા પેલા દૂર જતા દીવા જેટલી પણ દરકાર કર્યા વિના તેને પોતાનામાં ગુમ કરી દીધી અને કોઈએ જાણ્યું પણ નહીં. લેખક અહીં ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે કે કાલિંદી નદીમાં કૃષ્ણ જ્યારે જન્મ્યા ત્યારે એને પણ રસ્તો કાલિંદી નદીએ કરી આપ્યો હતો. એમની અંદર કેટલા બધા કાચબા અને માછલીઓને પણ એમણે જીવાડ્યા છે. અરે એના પર તરતા કેટલા બધા નાના મોટા દીવાઓની પણ એણે પરવા કરી છે. એટલું જ નહીં, આ સ્ત્રીએ મૂકેલો દીવો પણ એમણે પોતાની સપાટી પર તરાવ્યો છે. તો આ સ્ત્રીને કેમ એમણે તણાવી દીધી હશે? તેનો દીવો કેટલે ગયો તેની કશી ખબર કોઈને પડી નહીં. તે દીવો માત્ર તે એકલી જોતી હતી. આજે કાલિંદીએ ધ્યાનસ્થ યોગી જેવા અનેક ઉચ્ચ પર્વતોના પગ ધોયા છે. આજે કાલિંદીએ જગતનો કેટલોય મેલ પોતાના વેગમાં ખેંચી અને દરિયામાં લુપ્ત કર્યો છે. આજે કાલિંદીએ તટ ઉપરના કેટલાય ખેતરોને ફળદ્રુપ કર્યા છે. આજે કાલિંદીએ કેટલાય દીવા વક્ષસ્થળ પર ધારણ કર્યા છે. કદાચ તેનો દીવો પણ ધારણ કર્યો છે. પણ મારો દીવો સૌથી આગળ જઈ સર્વને વિસ્મિત કરશે એટલો મનોરથ સિદ્ધ થયો દેખાડવા જેટલો સદ્ભાવ કાલિંદીએ તેના તરફ બતાવ્યો નહીં. અહીં લેખક કહેવા માંગે છે કે જ્યાં સંતો કામ કરે છે ત્યાં પોતાના અહંકારને પોષવાનું સાહસ કદી ન કરવું જોઈએ. કાલિંદી નદી એનું સ્વભાવ છે. એની અંદર પડતી વસ્તુઓ જો તમે એ પ્રવાહમાં પડ્યા પછી પોતાની જાતે તરી ના શકો
તો કાલિંદી એને કદી તરાવી શકવાની નથી. આ કાલિંદીએ તો કેટલાય લોકોનું સમાન સન્માન જાળવ્યું છે, કેટલાય ઉચ્ચ પર્વતોના પગ ધોયા છે, કેટલાય લોકોને એને પોતાના વેગમાં ખેંચીને લુપ્ત પણ કર્યા છે. આ કાલિંદીએ કેટલાય ખેતરોને ફળદ્રુપ કર્યા છે. એટલે કે જ્યારે જ્યારે પાણીનો પ્રવાહ ઓછો થાય છે, કિનારાઓ પરથી પાણી હટી જાય છે, ત્યારે કાંપથી ભરેલા નદી કિનારાના મેદાનો ખૂબ ફળદ્રુપ હોય છે, જેના પર પાક ઉગાડી શકાય છે. આ કાલિંદીએ પોતાના વક્ષસ્થળ પર, પોતાની સપાટી પર કેટલા બધા દીવાઓને ધારણ કર્યા છે. અને આ સ્ત્રીનો દીવો સૌથી આગળ જઈને સૌને વિસ્મિત કરશે એવું કહેનારી આ વાર્તા નાયિકા, એને પોતાનો મનોરથ સિદ્ધ થયો દેખાડવા જેટલો સદ્ભાવ કાલિંદીએ તેના તરફ કેમ નહીં બતાવ્યો હોય? કેમ કે જ્યારે કાલિંદી નદી, એનો સ્વભાવ જ છે વહેવો, એ વખતે કોઈ પણ આંધળું અનુકરણ કે સમાજમાં વહેતો કોઈ ટ્રેન્ડ, જ્યારે આપણે એમની સામે, સમાજના આ ટ્રેન્ડની સામે પોતાની બુદ્ધિથી પોતાનો રસ્તો કરતા નથી, ત્યારે આપણે પણ આવી જ રીતે આવા પ્રવાહમાં ખેંચાઈ જતા હોઈએ છીએ. એ સિવાય કવિ એક વાત બહુ સરસ રીતે સ્પષ્ટ એ કરે છે કે જ્યારે બધી જ સ્ત્રીઓએ પોતાના દીવાઓ કાલિંદી નદીમાં મૂકી દીધા અને એ દીવાઓ પ્રત્યે આવું મમત્વ કે મહત્વ ક્યાંય ધરાવ્યું નથી, ત્યારે આ સ્ત્રીને પોતાના દીવા માટેની આટલી મમતા, આટલું મહત્વ, કે એમણે પોતાનો પણ વિચાર ના કર્યો. તો જ્યારે જ્યારે જગતની અંદર આવું કંઈ ચાલી રહ્યું છે કે જેમાં આપણે આપણી બુદ્ધિથી નિર્ણય લેતા નથી, ત્યારે આ પૂરનો બીજો કોઈ હેતુ હોતો નથી. આભાર.